હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લા લેક્ચરની અંદર બાયો સાવરનો નિયમ જોયો હતો, બરાબર? આજે બાયો સાવરના નિયમનો ઉપયોગ કરવાનો છે અને માર્ચ 2020ની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બરાબર? ખાસ વ્યવસ્થિત ધ્યાન રાખજો. પ્રશ્ન છે બાયો સાવરના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની, એટલે કે આ રિંગ, આ એક રિંગ આપેલી છે, એની અક્ષ પર, એની અક્ષ છે, બરાબર, એના પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શોધો. એટલે આ રિંગ છે એના કારણે એની અક્ષ પરના કોઈ બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે અને અહીંયા આપણે બિંદુ લઈએ છીએ P તરીકે, બરાબર. ચાલો, તો આકૃતિમાં પહેલાં તો R ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ વિચારો, કેપિટલ R છે, બરાબર. આ લૂપ જે તમને આપેલી છે, લૂપ કહી શકાય, રિંગ કહી શકાય. તો લૂપનું કેન્દ્ર એ ઉગમ બિંદુ છે, જો છે, બરાબર, તેનાથી x અંતરે એટલે આ બિંદુથી અહીંયા x અંતર સુધી, બરાબર, આવેલા P બિંદુએ આપણે શું શોધવું છે? ચુંબકીય ક્ષેત્ર. તો બાયો સાવરના નિયમ પરથી પ્રવાહ આઈડીએલ, એટલે જો અહીંયા નાનો એવો આપણે ભાગ વિચાર્યો છે ડીએલ જેટલો, બરાબર. હવે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, એટલે આ સૂક્ષ્મ ભાગ કેટલો થાય? આઈડીએલ જેટલો થાય. એને લીધે R સ્થાન સદિશ ધરાવતા, એટલે R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર એ કોના નિયમની મદદથી મળે? તો કે ભાઈ બાયો સાવરના નિયમની મદદથી મળે, બરાબર. પરંતુ એ નિયમ ચુંબકીય ક્ષેત્ર મેળવતા પહેલાં કેટલાક ઘટકો અહીંયા આપણે જોઈ લઈએ. અહીંયા P બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો અહીંયા સૌપ્રથમ તો બે ઘટકો મળશે. આ સૂક્ષ્મ પ્રવાહ ગાળાને કારણે અહીંયા સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર એટલે કે ડીબી જેટલું મળશે. સૂક્ષ્મ એટલે ડીબી, અહીંયા પણ સૂક્ષ્મ ડીબી જેટલું મળશે, બરાબર. માનો કે અહીંયા આપણે થીટા લઈએ છીએ, તો બોલો આ ડીબીનો કયો ઘટક થાય? તો જેની સાથે થીટા બને છે એ ડીબી કોસ થીટા, અને આ સામેનો ઘટક કયો થાય? તો કે ભાઈ ડીબી સાઇન થીટા. ઓકે, સેમ એવી જ રીતે અહીંયા થીટા બને છે, તો આ શું બનશે? ડીબી કોસ થીટા, અને આનો બીજો ઘટક બનશે ડીબી સાઇન થીટા, બરાબર. હવે અહીંયા P બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર બાયો સાવરના નિયમની મદદથી, તો બાયો સાવરનો નિયમ આપણે જાણીએ છીએ, ટીબી બરાબર સૂત્ર હતું μ0/4π આઈડીએલ ક્રોસ R અને ડિવાઈડ બાય આરનો ઘન, બરાબર. તો મૂલ્ય લેતા આ ચુંબકીય ક્ષેત્ર જે તમને આપેલું છે એનું આપણે મૂલ્ય લઈએ છીએ, તો એને માનાંકમાં મૂકવું પડશે. એટલે μ0/4π બરાબર આઈડીએલ અને ક્રોસ R, એને માનાંકમાં મૂકી દો અને નીચે થઈ જાય આરનો ઘન. હવે આ ક્રોસ નિશાની કાઢીએ એટલે આપણે જાણીએ છીએ ત્યાં શું આવશે? તો μ0/4π આઈડીએલ R સાઇન થીટા ને ડિવાઈડ બાય આરનો ઘન. હવે પહેલાં તો અહીંયા એક આરનો ઘન આપેલો છે, આરનો સ્ક્વેર થઈ જશે, એક આર અહીંયા આપણે શું થઈ જશે? કેન્સલ થઈ જશે, તો કેન્સલ કરી નાખીએ. માટે ડીબી એનું મૂલ્ય μ0/4π આઈડીએલ સાઇન થીટા અને ડિવાઈડ બાય આરનો સ્ક્વેર. હવે આઈ અને ડીએલ, બરાબર. હવે આઈડીએલ અને આર, આની ઉપરનું એક પદ જોઈએ. આઈડીએલ અને આર એની સાથે આપણે સાઇન થીટા હતો, તો આઈડીએલ એટલે આ વિદ્યુત પ્રવાહ ખંડ, આટલો ડીએલ છે એમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહન થાય છે, એટલે આઈડીએલ થયો આટલો વિદ્યુત પ્રવાહ ખંડ, અને આર આ, બરાબર. બંને વચ્ચે અહીંયા સ્પર્શક બને છે, એટલે સ્પર્શક આગળનો ખૂણો હોય હંમેશા 90 હોય, બરાબર. તો આઈડીએલ અને આર એની વચ્ચેનો ખૂણો 90 છે, એટલે કે સાઇન 90, સાઇન 90 1 થાય, એટલે સાઇન જતું રહેશે અહીંયા. તો ડીબી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થશે? μ0/4π આઈડીએલ સાઇન π/2 અને R². સાઇન π/2 આપણે વાત કરીએ એ પ્રમાણે કેવો આવશે? 1 થઈ જશે.
તો માટે ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 ડિવાઈડ બાય 4 પાય આઈડીએલ અને ડિવાઈડ બાય આર સ્ક્વેર. બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળ્યું આપણે. બરાબર. આર સ્થાન સદિશ ધરાવતા સૂત્ર માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળ્યું. બરાબર. હવે આ ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય છે, મૂલ્યને આપણે થોડું આગળ વધારીએ ને આકૃતિ પરથી કેટલાક સૂત્રનો ઉપયોગ કરીએ. જો બરાબર. તો અહીંયા સૌ પ્રથમ તો પહેલાં જુઓ તો અહીંયા 90નો ખૂણો છે. તો આપણે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, પી બિંદુ આગળ. તો આ શું થશે? કર્ણ થશે, પાયથાગોરસ લાગશે, આખો ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ થશે. તો આકૃતિ પરથી ડાયરેક્ટ લખું છું, પાયથાગોરસનો નિયમ વાપરીએ તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો. તો એક્સ સ્ક્વેર પ્લસ કેટલા થશે? આર સ્ક્વેર. કેમ આર સ્ક્વેરનું મૂલ્ય? કારણ કે અહીંયા આપણે આર સ્ક્વેરનું મૂલ્ય મૂકી દઈએ તો અહીંયા આપણી જોડે ડીબી છે, એનું મૂલ્ય μ0 ડિવાઈડ બાય 4 પાય બરાબર આઈડીએલ ને નીચે શું થઈ જશે? એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. બરાબર. ચાલો હવે થોડી ચર્ચા કરીએ આ બાજુ. તો આ બાજુ પહેલાં તો બે ઘટકો છે. જો ડીબીના ડીબી કોસ થીટા અને ડીબી સાઇન થીટા. સેમ એવી રીતે અહીંયા ડીબી કોસ થીટા અને ડીબી સાઇન થીટા. પરંતુ ડીબી કોસ થીટા ઘટકો કેવા છે? એકબીજાને સામસામેના ઘટકો છે. પરસ્પર સામસામે ઘટકો હોવાથી આ ડીબી કોસ થીટા ઉપર છે ને આ ડીબી કોસ થીટા નીચે છે. એટલે આ ઘટકો બંને કેન્સલ થઈ જશે. તો આપણે ફક્ત અક્ષની દિશામાં શોધવાનું છે. એટલે કયો ઘટક રહેશે? ખાલી ડીબી સાઇન થીટા. બરાબર. તો અહીંયા આપણે મૂલ્યની નિશાની જો કાઢીએ, બરાબર, તો કઈ રીતે સૂત્ર બની શકે? ખાસ ધ્યાન રાખજો. હું અહીંયા ડીબી ફક્ત લખું છું, લખી શકાય કારણ કે આ તો મૂલ્ય છે. બરાબર. તો μ0 ડિવાઈડ બાય 4 પાય આઈડીએલ બરાબર અને નીચે આવશે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને અહીંયા એક્સ લખું છું એટલે ફક્ત અહીંયા શું આવશે? વધારાનું સાઇન થીટા. કારણ કે એક્સ અક્ષની દિશામાં આપણી પાસે બે ઘટકો એક જ દિશામાં મળે છે, સાઇન થીટા. તો ડીબી એક્સ એટલે અહીંયા વધારાનું એક સાઇન થીટા એડ થઈ જશે કારણ કે આ ઘટકો નાબૂદ થતા નથી. બરાબર. ફરી એકવાર ટોટલ મારે બી લેવું છે. બરાબર. તો હું શું કરીશ? આવા જેટલા પણ ડીબી છે, ડીબી ઓફ એક્સ છે, બધાનો આપણે શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. બરાબર. તો ટોટલ બી બરાબર સંકલનમાં આવા જેટલા પણ ડીબી ઓફ એક્સ છે બધાનો મેં સરવાળો કર્યો, સંકલન કર્યું. બરાબર. તો μ0 પહેલાં લખીએ બધું, μ0 ડિવાઈડ બાય 4 પાય આઈડીએલ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને સાઇન થીટાની કિંમત અહીંયા થીટા આપેલા છે. થીટા એટલે સામેની બાજુ અને છેદમાં કર્ણ. બરાબર. હવે સામેની બાજુ કેટલી છે આપણી જોડે? આર. બરાબર. અને અહીંયા શું થઈ જશે? એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને કર્ણ છે એટલે અંડરરૂટમાં આવશે. બરાબર. અહીંયા અંડરરૂટમાં આવશે. ચલો આની ટોટલ કેટલી ઘાત છે? 1 ઘાત અને આની 1/2 ઘાત એટલે ટોટલ સરવાળો કરો તો μ0 ને ડિવાઈડ બાય 4 પાય. બરાબર. એ તો આખું કેન્સલ નીકળી જશે. આર પણ કોમન નીકળી જશે, આર પણ કોમન નીકળી જશે. બરાબર. અહીંયા આપણી જોડે શું વધશે? ખાલી અહીંયા આઈડીએલ અને અહીંયા આપણી જોડે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને બંનેનો ઘાતનો સરવાળો એટલે 3/2 જેટલી ઘાત. બરાબર. ચલો તો ટોટલ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, બરાબર, તો આ સૂત્રના સ્વરૂપમાં શોધી શકાય. બરાબર. હજુ આમાંથી સંકલન કરીએ તો ડીએલનું સંકલન ફક્ત રહેશે, બાકી બધી કિંમતો આપણે કોમન કાઢી લઈએ તો μ0 આઈ આર અને ડિવાઈડ બાય 4 પાય અહીંયા આપણી જોડે એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 ફક્ત ડીએલ રહેશે. તો ડીએલ માટે મતલબ આપણે આટલા જ ભાગની વાત કરી હતી. આખાનું તમે સંકલન કરો તો આખી આ બોર્ડર કવર થાય અને આ સર્કલ માટે આખી બોર્ડર એટલે શું કહેવાય? એનો પરિઘ કહેવાય. બરાબર. તો
તો મ્યુ 0 IR 4 pi x સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 અને 2 pi r. ચાલો અહીંયા આપણી જોડે 2 કેન્સલ થઈ જશે. ઓકે, આર અને આર એટલે આર સ્ક્વેર થઈ જશે. તો મ્યુ 0 IR સ્ક્વેર અને એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, બરાબર, કે રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર પી બિંદુ આગળ આપણે શોધવું હોય, બરાબર, વિદ્યુત પ્રવાહ ગાળાની વર્તુળાકાર પ્રવાહ ગાળાની રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટેનું સૂત્ર મળી જશે આપણે આના જેટલું, બરાબર. તો આ સૂત્ર ફક્ત આપણે યાદ રાખવાનું થશે. અહીંયા એક વસ્તુ યાદ રાખજો, 2 pi વડે અહીંયા 2 એટલે અહીંયા કંઈ વધારાને કંઈ અહીંયા 2 આવશે, અહીંયા 4 pi આપણે મલ્ટીપ્લાય કેન્સલ કર્યા છે એટલે 2 એક વધારાના આવશે, બરાબર. હવે આ સૂત્રની અંદર આપણે જુદા જુદા કેસ લેવા હોય તો આગળનો પ્રશ્ન પણ ક્લિયર થઈ જાય, બરાબર. જુદા જુદા કેસ તમે કેવા લઈ શકો, તો અહીંયાથી આ પ્રશ્ન પૂર્ણ થાય છે. આગળના પ્રશ્ન આપણી જોડે લઈ લઈએ છીએ. તો લૂપના n આટા માટે આટાઓ માટે, એટલે આ તો આપણે એક જ આટો લીધો, તો એવી n આટાઓ હોય તો શું કરવાનું, તો આ જે સૂત્ર છે ને એને n વડે મલ્ટીપ્લાય કરવાનું. મ્યુ 0 n I r સ્ક્વેર અને ડિવાઈડ બાય 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2, બરાબર. તો n આટાઓ હોય તો ફક્ત શું કરવાનું થાય, તમારે n વડે મલ્ટીપ્લાય કરવાનું થાય, બરાબર. સેમ એવી જ રીતે બીજો કેસ લઈએ. આ કેસ નંબર ફર્સ્ટ આપી દઈએ. કેસ નંબર હવે સેકન્ડ લઈએ છે. લૂપના કેન્દ્ર પર જોજો ખાસ, હવે લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે, બરાબર. તો કઈ રીતે શોધી શકાય, તો ફરી એકવાર આકૃતિમાં જઈએ. લૂપનું કેન્દ્ર એટલે અહીંયા થાય, તો એમાં એક્સ બરાબર શું લેવું પડે, 0 લેવું પડે ને, કારણ કે આ જે બિંદુ છે અહીંયા આવી જાય તો શું થાય એમ, તો એક્સની કિંમત એટલે એક્સ અંતર ના હોય એટલે એક્સ બરાબર શું લેવું પડે, 0. તો આ કેસની અંદર એક્સ બરાબર 0 લેવું. ચલો એક્સ બરાબર 0 લો તો આ એક્સ તો 0 થઈ ગયું, આ 2 કેન્સલ થાય એટલે આરનો ઘન વધે, એમાંથી એક આર કેન્સલ થઈ જાય. જો અહીંયા આર સ્ક્વેર છે ને અહીંયા આરનો ઘન છે એટલે એક આર વધશે નીચે, તો બી બરાબર મ્યુ 0 n આપણે નીકાળી દઈએ છીએ, મ્યુ 0 I ડિવાઈડ બાય મ્યુ 0 I, એક આર અહીંયા કેન્સલ થઈ જશે એટલે અહીંયા ફક્ત આવશે 2r. શું આવશે, 2r, બરાબર. ત્રીજા કેસ માટે જો એક્સ એ ખૂબ મોટો હોય આર કરતાં, એક્સ ગ્રેટર આર હોય તો આરને અવગણી શકાય, બરાબર. હવે આરને અવગણો તો સૂત્ર શું થાય, તો મ્યુ 0 I, બરાબર. ઉપરનો આર ના અવગણી શકાય, ફક્ત નીચેના આરને જ અવગણવાનો હોય છે. ચલો આરને આપણે અવગણી નાખીએ તો શું થઈ જશે, ફક્ત અહીંયા 2 કેન્સલ થઈ જાય એટલે એક્સનો ઘન વધે તો 2x નો ઘન રહેશે, બરાબર. તો આપણે ટોટલ 3 કેસ જોયા. કેસ નંબર 4ની અંદર તમને શું આપેલું છે, તો કેસ નંબર 4માં એક્સ બરાબર આર આપેલા છે. શું આપેલા છે, એક્સ બરાબર આર. તો એક્સ બરાબર આર માટે એક્સ અને આર સમાન હોય તો શું થાય, તો મ્યુ 0 IR સ્ક્વેર 2, બરાબર. અહીંયા આપણી જોડે એક્સની કિંમત મૂકીએ આર બરાબર, તો આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે 2r સ્ક્વેર રહેશે, અને એની કેટલી ઘાત છે, 3/2. પાછા 2 કેન્સલ થઈ ગયા અહીંયા, તો મ્યુ 0 IR સ્ક્વેર, બરાબર. અહીંયા 2 ઇન્ટુ 2ની કેટલી રહેશે, 3 અને આરનો ઘન, એટલે મ્યુ 0
IR સ્ક્વેર 2ની થઈ જશે કેટલી 4 અને આરનો ઘન આ બંને કેન્સલ અહીંયા થઈ જાય તો μ0 IR સ્ક્વેર 2ની 4 અહીંયાથી આર બંને કેન્સલ કરી નાખીએ અહીંયા ફક્ત શું રહેશે આપણી જોડે આર રહેશે બરાબર. તો અહીંયા આપણે આર મૂક્યો તો આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે ટોટલ 2r² વધ્યા બરાબર. અને પછી અહીંયા જે ઘાત છે બરાબર અહીંયાથી આપણે થોડું ચેન્જ કરવું પડશે, થોડી મિસ્ટેક થાય છે અહીંયા. μ0 IR સ્ક્વેર પ્લસ 2 આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને એની રેસ ટુ કેટલા છે 3/2 બરાબર. તો μ0 IR સ્ક્વેર પછી 2 અને 2r સ્ક્વેર અને 3/2 μ0 IR સ્ક્વેર 2 અને 2ની પણ કેટલી મળશે 3/2 મળશે. અહીંયા મિત્રો ધ્યાન રાખજો. અને આરનો કેટલો રહેશે ઘન એટલે એક આર કેન્સલ થઈ જશે અને અહીંયા આપણે 2 લસા આવશે બરાબર. તો અહીંયા 2 ઘાત જતી રહેશે એટલે 2 અને 3 એટલે 5 μ0 IR સ્ક્વેર અને 2^5/2 અને એક આર કેન્સલ થઈ જશે એટલે આર રહેશે એટલે ટોટલ ચુંબકીય ક્ષેત્ર આટલું મળશે. તો જુદા જુદા કેસ માટે એમાં મોસ્ટલી આ કેસ પૂછાતો હોય છે x બરાબર 0 બરાબર. રિંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. આમ તો બાયો સાવરના નિયમ પર આધારિત જ આખી થિયરી છે બરાબર. તો વ્યવસ્થિત અહીંયાથી તમે જોઈ શકો છો આ થિયરી બરાબર. અને એની પછી એનું મૂલ્ય મેળવવાનું. આપણે ફક્ત x દિશાના ઘટકો લેવાના, y દિશાના ઘટકો બંને શૂન્ય થાય છે. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.